આકાશવાણી સમાચાર રિદ્ધિ પંચાલ વાંચે છે. શરૂઆતમાં મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેલંગાણાના સાંગારેડ્ડીમાં 7,200 કરોડ રૂપિયાથી વધુના ખર્ચના માર્ગ, રેલવે, પેટ્રોલિયમ, કુદરતી ગેસ અને નાગરિક ઉડ્ડયન પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના જાજપુર જિલ્લાના ચંદીખોલ ખાતે 20,000 કરોડ રૂપિયાની વિકાસલક્ષી યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા. સંરક્ષણ વડા જનરલ અનિલ ચૌહાણે દેશને આત્મનિર્ભર બનાવવા માટે સંરક્ષણ ઉત્પાદન માટે તમામ હિતધારકોના સામૂહિક પ્રયાસો પર ભાર મૂક્યો. આવકવેરા વિભાગે જાહેરાત કરી છે કે તે એવા કરદાતાઓને પત્રો મોકલશે જેમના આવકવેરા રિટર્નમાં આકારણી વર્ષ 2021-22 દરમિયાન વિસંગતતાઓ જોવા મળી છે. ભારતીય ગ્રાન્ડ માસ્ટર આર પ્રજ્ઞાનંદે પ્રાગ આંતરરાષ્ટ્રીય ચેસ ફેસ્ટિવલ 2024 ઉઝબેકિસ્તાનને હરાવીને ચોથું સ્થાન જાળવી રાખ્યું. ફ્રેન્ચ ઓપન બેડમિન્ટનમાં સાત્વિક સાંઈરાજ રાંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ મલેશિયાના ખેલાડીને હરાવીને પુરુષોની ડબલ્સના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેલંગાણાના સાંગારેડ્ડીમાં 7,200 કરોડ રૂપિયાથી વધુના ખર્ચના માર્ગ, રેલવે, પેટ્રોલિયમ, કુદરતી ગેસ અને નાગરિક ઉડ્ડયન જેવા પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યા. આ અવસરે જાહેર સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે રાજ્યની તેમની મુલાકાતનો આજે બીજો દિવસ છે અને કેન્દ્ર સરકાર તેલંગાણાના વિકાસમાં મદદ કરવા માટે સતત કામ કરી રહી છે. છેલ્લા 10 વર્ષથી કેન્દ્ર સરકાર તેલંગાણાને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે સતત કામ કરી રહી છે. ગઈકાલે આદિલાબાદથી મેં તેલંગાણા અને દેશ માટે લગભગ 56 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની શરૂઆત કરી. આજે સંગારેડ્ડીથી લગભગ 7,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવાની તક મળી છે. તેમાં મુખ્ય ક્ષેત્રોની યોજનાઓનો સમાવેશ થાય છે. આધુનિક માળખાકીય કાર્યોનો પણ સમાવેશ થાય છે. શ્રી મોદીએ કહ્યું કે હૈદરાબાદના બેગમપેટ એરપોર્ટ પર નાગરિક ઉડ્ડયન સંશોધન કેન્દ્રનું ઉદ્ઘાટન નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે તેલંગાણાની એક મોટી ભેટ છે. વિકસિત ભારતમાં આધુનિક માળખાકીય વિકાસના મહત્વ પર ભાર મૂકતા તેમણે કહ્યું કે આ વર્ષના બજેટમાં તેના માટે 11 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે તેલંગાણા દક્ષિણ ભારતના પ્રવેશદ્વાર તરીકે ઓળખાય છે. અહીં સાંગારેડ્ડીથી મદીનાગુડાને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો છે. જ્યારે આ પૂર્ણ થશે ત્યારે તેલંગાણા, કર્ણાટક અને મહારાષ્ટ્ર વચ્ચેની કનેક્ટિવિટી વધુ સુધરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે તેમની સરકાર હંમેશા પ્રોજેક્ટને સમયમર્યાદામાં પૂર્ણ કરે છે. તેમણે કહ્યું કે વર્ષ 2014 પહેલા શિલાન્યાસ કર્યા પછી ઘણા પ્રોજેક્ટ્સ અધૂરા રહી ગયા હતા અને તેમની સરકારે પારાદીપ રિફાઇનરી પ્રોજેક્ટ સહિત છેલ્લા 10 વર્ષમાં અધૂરા પ્રોજેક્ટ્સને પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. શ્રી મોદીએ કહ્યું કે તેમની સરકારે દેશમાં એક નવી કાર્ય સંસ્કૃતિ બનાવી છે. પ્રધાનમંત્રી આજે બપોરે ઓડિશાના જાજપુર જિલ્લાના ચંદીખોલ ખાતે તેલ અને ગેસ, રાષ્ટ્રીય ધોરીમાર્ગો, રેલવે, અણુ ઉર્જા, માર્ગ અને પરિવહનને લગતી લગભગ 20,000 કરોડ રૂપિયાની વિકાસલક્ષી યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવા અને રાષ્ટ્રને સમર્પિત કરવા માટે પહોંચ્યા હતા. તેમણે પારાદીપ હરિદાસપુર લાઇન પર મેમુ ટ્રેન અને 3 નવી ટ્રેનોને પણ લીલી ઝંડી બતાવી જે પારાદીપથી કેઓઝરને કેન્દ્રપારાથી જોડતી હતી. આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું કે તેમની સરકાર માત્ર વર્તમાન માટે જ નહીં પરંતુ ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે પણ કામ કરી રહી છે. તેમણે કહ્યું કે તેમની સરકાર ઓડિશા સહિત પૂર્વ ભારતના ક્ષમતા નિર્માણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે જે કુદરતી સંસાધનોથી સમૃદ્ધ છે. સંરક્ષણ વડા જનરલ અનિલ ચૌહાણે દેશને આત્મનિર્ભર બનાવવા માટે સંરક્ષણ ઉત્પાદન માટે તમામ હિતધારકોના સામૂહિક પ્રયાસો પર ભાર મૂક્યો હતો. તેમણે તમામ હિતધારકોને સામૂહિક પ્રયાસો દ્વારા દેશના સંરક્ષણ ઉત્પાદનમાં વધારો કરવા વિનંતી કરી હતી. આજે નવી દિલ્હીમાં સૈન્ય બાબતોના વિભાગ દ્વારા આયોજિત સ્વદેશીકરણને પ્રોત્સાહન આપવાના કાર્યક્રમ સત્રને સંબોધતા સંરક્ષણ વડાએ સંરક્ષણ ક્ષેત્રમાં થઈ રહેલ પરિવર્તનની પ્રક્રિયાઓ અને સંરક્ષણ ઉત્પાદન મશીનરીના સામૂહિક પ્રયાસો પર ભાર મૂક્યો હતો. આવકવેરા વિભાગે જાહેરાત કરી હતી કે તે એવા કરદાતાઓને પત્રો મોકલશે જેમના આવકવેરા રિટર્નમાં આકારણી વર્ષ 2021-22 દરમિયાન વિસંગતતાઓ જોવા મળે છે. કેટલાક કિસ્સા એવા છે જેમાં આવકવેરા રિટર્ન ફાઇલ કરવામાં આવ્યું ન હતું. આવકવેરા વિભાગે કહ્યું છે કે ઈ વેરિફિકેશન સ્કીમ હેઠળ એવા કરદાતાઓને પત્ર મોકલવામાં આવે છે જેમની માહિતી ખોટી હોવાનું જાણવા મળે છે. કરદાતાઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ ઈ ફાઇલિંગ પોર્ટલમાં તેમની વાર્ષિક માહિતીની વિગતો તપાસે અને અપડેટેડ આવકવેરા રિટર્ન રજૂ કરે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો.
ભારતીય ગ્રાન્ડ માસ્ટર આર પ્રજ્ઞાનંદે પ્રાગ આંતરરાષ્ટ્રીય ચેસ ફેસ્ટિવલ 2024 માસ્ટર્સના છઠ્ઠા રાઉન્ડમાં ઉઝબેકિસ્તાનના નોદિકબેક અબ્દુસત્તોરોવને હરાવીને પ્રજ્ઞાનંદે સ્પર્ધામાં પોતાનું ચોથું સ્થાન જાળવી રાખ્યું છે. જોકે હાર છતાં અબ્દુસત્તોરોવ સ્પર્ધામાં ટોચ પર છે. બીજી તરફ ભારતના વિદિત ગુજરાતીનો જર્મનીના વિન્સેન્ટ કેમર સામે પરાજય થયો હતો, જ્યારે ગુકેશ ડી પણ પોલેન્ડના મેથ્યુઝ બાર્થેલ સામે હારી ગયો હતો. પ્રાગ આંતરરાષ્ટ્રીય ચેસ ફેસ્ટિવલ 27 ફેબ્રુઆરીએ શરૂ થયો હતો અને 7 માર્ચ સુધી ચાલશે. આમાં માસ્ટર્સ, ચેલેન્જર્સ અને ફ્યુચર્સ માટેનો 7મો રાઉન્ડ આજે ભારતીય સમય અનુસાર સાંજે 7:30 વાગે શરૂ થયો છે. ગૂગલે હાલમાં જ પ્લે સ્ટોર પરથી દૂર કરવામાં આવેલી ઘણી ભારતીય એપ્સને પુનઃસ્થાપિત કરવાની મંજૂરી આપી છે. માહિતી અને ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીમાં આ મુદ્દે ગૂગલના પ્રતિનિધિઓ અને એપ નિર્માતાઓ સાથેની બેઠક બાદ મીડિયાને આ માહિતી આપી હતી. શ્રી વૈષ્ણવે કહ્યું કે રચનાત્મક વાટાઘાટો બાદ બંને પક્ષો એપને પુનઃસ્થાપિત કરવા સંમત થયા હતા. તેમણે ખાતરી આપી હતી કે ગૂગલ અને સ્ટાર્ટઅપ કંપનીઓ આગામી મહિનાઓમાં આ મુદ્દાનો લાંબા ગાળાનો ઉકેલ શોધી કાઢશે. તાજેતરમાં ગૂગલે પ્લે સ્ટોર પરથી ઇન્ફોએજ, ભારત મેટ્રિમોની અને શાદી.com સહિતની મોટી ભારતીય ટેક કંપનીઓની સૌથી વધુ એપ્સ હટાવી દીધી હતી. ગૂગલે કહ્યું કે આ કંપનીઓએ લાંબા સમયથી ગૂગલની એપ પોલિસીનું પાલન કર્યું ન હતું, જેના કારણે તેમની એપ્સને પ્લે સ્ટોરમાંથી હટાવવી પડી હતી. ફ્રેન્ચ ઓપન બેડમિન્ટનમાં સાત્વિક સાંઈરાજ, રાંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ મલેશિયાના ઓંગ યુ સીન અને ટીઓ ઈ યુને સીધી રમતમાં હરાવીને પુરુષોની ડબલ્સના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. વિશ્વની નંબર 1 પુરુષ ડબલ્સની જોડીએ આજે 32મા રાઉન્ડમાં મલેશિયાની જોડીને 21-13, 24-22થી હરાવ્યું હતું. મહિલા ડબલ્સ કેટેગરીમાં ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદે બીજા રાઉન્ડમાં દેશબંધુ અશ્વિની પોનપ્પા અને તનિષા કાસ્ટ્રોને હરાવી. જોલી અને ગોપીચંદની જોડીએ શરૂઆતી મેચમાં 16-19, 21-19 અને 21-17થી વિજય મેળવ્યો હતો. પીવી સિંધુ, કિદામ્બી શ્રીકાંત અને એચ.એસ. પ્રણય આવતીકાલથી તેમની સિંગલ્સ ચેલેન્જ શરૂ કરશે. રાષ્ટ્રીય મહિલા આયોગ અધ્યક્ષ રેખા શર્માએ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નારી શક્તિ વંદન અધિનિયમ, ઉજ્જવલા યોજના, સ્વચ્છ ભારત સહિત મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી પહેલને બિરદાવી હતી. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પહેલા આકાશવાણી દિલ્હીના વિશેષ કાર્યક્રમ સાથી એક રાહ કેને સંબોધતા તેમણે ભારતના અનન્ય સાંસ્કૃતિક નૈતિકતા પર ભાર મૂક્યો, જ્યાં પૃથ્વી અને દેશને માતા તરીકે પૂજવામાં આવે છે. તમામ જાતિઓ માટે સમાન અધિકારોની બંધારણીય જોગવાઈ પર પ્રકાશ પાડતા તેમણે વિજ્ઞાન, રાજકારણ અને સૈન્ય સહિત વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓની નોંધપાત્ર હાજરીને સ્વીકારી. સુશ્રી શર્માએ દેશને તેમની પુત્રીઓ માટે સમાન મિલકત અધિકારો સુનિશ્ચિત કરવા વિનંતી કરી. તેમણે વર્ષ 2047 સુધીમાં તેમના વિકાસલક્ષી લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે મહિલાઓના સામાજિક, આર્થિક અને રાજકીય સશક્તિકરણના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે તેમના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું. સુલેહદેવ ભારતીય સમાજ પાર્ટીના વડા ઓમ પ્રકાશ રાજભર સહિત 4 નવા મંત્રીઓને કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા. રાષ્ટ્રીય લોકદળના ધારાસભ્ય અનિલ કુમારને પણ કેબિનેટમાં મંત્રી બનાવવામાં આવ્યા છે. ભાજપના 2 નેતાઓ દારાસિંહ ચૌહાણ અને સુનિલ કુમાર શર્માએ પણ રાજ્ય કેબિનેટમાં મંત્રી તરીકે શપથ લીધા. રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવ 2024ની ફાઇનલ આજે નવી દિલ્હીમાં સંસદના સેન્ટ્રલ હોલમાં શરૂ થઈ. યુવા સંસદમાં ફાઇનલ માટે 87 રાજ્ય કક્ષાના વિજેતાઓ નવી દિલ્હીમાં ભેગા થયા. ઉદ્ઘાટન સમારોહમાં બોલતા યુવા બાબતોના સચિવ મિતા રાજીવ લોચને જણાવ્યું હતું કે ભારત એક એવો દેશ છે જેનું નેતૃત્વ હંમેશા યુવાનો દ્વારા કરવામાં આવ્યું છે અને આ દેશનું ભવિષ્ય યુવાનોના હાથમાં છે. તેમણે એમ પણ કહ્યું કે દેશનો યુવા વર્ગ તમામ ક્ષેત્રોમાં અગ્રેસર છે. શ્રીમતી રાજીવ લોચને કહ્યું કે માય ભારત પ્લેટફોર્મ રજૂ થયાના માત્ર 3 મહિનામાં જ લગભગ 1.5 કરોડ યુવાનોએ તેના પર નોંધણી કરાવી છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને રમતગમત અને યુવા બાબતોના મંત્રી અનુરાગસિંહ ઠાકુર આવતીકાલે વિદાય સમારોહમાં હાજરી આપશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેલંગાણાના સાંગારેડ્ડીમાં 7,200 કરોડ રૂપિયાથી વધુના ખર્ચના માર્ગ, રેલવે, પેટ્રોલિયમ, કુદરતી ગેસ અને નાગરિક ઉડ્ડયન પ્રોજેક્ટને રાષ્ટ્રને સમર્પિત કર્યા. સંરક્ષણ વડા જનરલ અનિલ ચૌહાણે દેશને આત્મનિર્ભર બનાવવા માટે ઉત્પાદન અને તમામ હિતધારકોના સામૂહિક પ્રયાસો પર ભાર મૂક્યો. આકાશવાણી પરથી સમાચાર